દીકરીને બચાવવા માટે એ ભ્રૂણ હત્યાનો પહેલો વિરોધ જો કોઈ કર્યો હોય ને તો દેવકીએ કે એને મારમાં એને રહેવા દે. આમનો દીકરો તો 8મો દીકરો હતો એ તારો કાળ હતો. 8મું મારું પેટ તો આ દીકરી છે, આ તારું શું બગાડશે? અને એ કંસ પેલી દીકરીને આમ ઉપાડીને ફેરવે છે ઉપાડીને ત્યાં પાટમાં પછાડવા જાય તો વીજળી થઈ ઉડી આકાશ. દીકરીને બચાવવા એ દીકરીને પછાડી એ પાટમાં ને કાય દીકરીને પછાડી પાટમાં ને પછી વીજળી થઈ ઉડી આકાશ રે. કાના તારું વન રાવણ સોહામણું વાલા તારો ગોકુળિયું છે ગામડું. વીજળી થઈ આકાશ. દેવકીનું હૃદય કેવું કઠોર કાઢતું છે ભગવાન, વિચાર કરજો. એક હારે 7 દીકરાઓને કંસ મારી નાખે અને 7 દીકરાઓના લોહીના ધાબા એની સામેની દિવાલમાં ટીંગાતા હોય અને દેવકી રોજ સવારે ઉઠે અને લોહીના ધાબા ઉપર હાથ ફેરવતા કરે. કંસ આવી ગયો, મારા દીકરાને મારી નાખો, મારા દીકરાને મારી નાખો, મારા દીકરાને મારી નાખો. રોજ દેવકી લોહીના ધાબા ઉપર હાથ ફેરવતા, મારા દીકરાને મારી લો, મારા દીકરાને મારી લો. દેવકીનું હૃદય કેવો કઠોર હશે. જગતના નાથને જેને જન્મ દીધો તો એ જનની પણ કેદમાં હશે તો વિચારો એ પ્રજાની શું દશા હશે. જગતનો નાથ એને જેને જન્મ દીધો એની જનની કેદમાં, તો આ દુનિયાની શું દશા, આ પ્રજાની શું દશા. એટલે પરમાત્માએ અવતાર ધારણ કર્યો હતો. દીકરીને પાટમાં પછાડીને આમ જ્યાં દીકરી વીજળી થઈને આકાશમાં ઉડી ને તો આકાશમાં ઉડેલી જોગ માયા બોલી છે, મને મારીને કંસ શું કરે રે તું, મને મારીને કંસ શું કરે તારો મારનાર, એ તારો મારનાર, એ તારો મારનાર ગોકુળ ગામ રે વાલા તારો વન રાવણ સોહામણું વાલા તારો ગોકુળિયું છે ગામડું, વાલા તારો વન રાવણ સોહામણું વાલા તારો ગોકુળિયું છે ગામડું. દીકરીને ઉપાડીને પાટમાં પછાડે ને દીકરી જોગ માયા થઈને આકાશમાં ઉડી જાય. એ કરુણતા કેવી હશે ભગવાન, તમે વિચાર તો કરો. એ લોહીના થાંભા દિવાલમાં ઉપર ચોટ્યા
હાથ ધાબા ઉપર દેવકી રોજ હાથ ફેરવે. કંસ આવ્યો ને મારા જન્મેલા તાજા દીકરાને હાથમાં લીધો ને પાટમાં પછાડ્યો ને બહાર વહી ગયો. અને એના હૃદયને કઠોર બનાવ. દીકરીનો જ્યાં જન્મ થાય છે, પોતાના 7 દીકરાઓને માર્યા છે ત્યાં સુધી 6 દીકરાઓને મારી નાખ્યા છે. 7મો દ્રવી ગયો, માયા વડે રોહિણીના ગર્ભમાં ગયો. ત્યાં સુધી દેવકી બોલી નથી, પણ દીકરી નંદની છે એટલે દીકરીને બચાવવા માટે તેને દેવકી બોલી. વિચારો તો ખરું. કૃષ્ણ ને સુદામાની મિત્રતા તો ભગવાન પછી આવી. આને તો દીકરા દીકરીને હાટા પાટા કરી નાખ્યા કે તું મારી દીકરી લઈ જા, હું તારો દીકરો લઈ જાઉં. આને ખબર હતી કે મારી દીકરી જાશે, પાછી નહીં આવે. ત્યારે વાસુદેવને તો ખબર હતી કે આ તો જગતનો નાથ છે, આ તો જીવી જવાનું છે. તે છતાં એ બેયની મિત્રતા ગાઢ કેવી, એકાબીજાના સંતાનોને મરવા માટે મોકલી દીધા. કૃષ્ણ સુદામા તો પછી પેલા તો નંદ અને વાસુદેવ બે મિત્ર હતા અને એનો લોયામાં પછી તો મિત્રતા નિભાવે ને ભગવાન શા માટે ના નિભાવે? કેવી પવિત્ર વાત છે, કેવી પવિત્ર કરુણા. દક્ષ તપ કરવા માટે જાય છે. શા માટે તપ કરવું છે? તો કે એને દીકરીને પ્રાપ્ત કરવી છે. અને વીરણી પણ બહુ રાજી થયા. વીરણી પણ કેવા લાગ્યા છે કે મારા મનમાં પણ એમ હતું કે આપણે ઘેર બધું જ સુખ છે, પણ એક દીકરી હોય ને તો આપણું આંગણું રળિયામણું લાગે. બધા સુખો છે પણ દીકરી નથી. દીકરી હોય ને તો આંગણું હૈરું હૈરું લાગે, હો આંગણું રળિયામણું લાગે. આંગણે દીકરી હોવી બહુ જરૂરી છે. દીકરી છે ને, જેમ આપણે કોઈ સત્કર્મના રસ્તા ઉપર જઈએ અને મંદિરોમાં કે કઈ આપણે સત્કર્મની માટે કોઈ કાર્ય માટે ધર્મ માટે કોઈ ફાળો લખાવીએ ત્યારે પેલા મંદિરો વાળા કેમ પહોંચ આપે? 551 251 છે દીકરી. લક્ષ્મી છે, એનો સ્વીકાર કરજો. વેદવ્યાસજી આ પુરાણોની અંદર એવું કહે છે કે સતી છે, ઘણા પુરાણોની અંદર એવું દર્શાવ્યું છે કે સતી છે એ સૌથી મોટા દીકરી છે. ઘણા પુરાણોમાં એવું દર્શાવ્યું છે કે સતી છે એ સૌથી નાના દીકરી છે. અને ઘણા પુરાણોમાં એવું દર્શાવ્યું છે કે સતી છે એ મધ્યમ એટલે કે વચ્ચે દીકરી છે. પણ અંતે પછી ભગવાન એમ કહે છે કે જે હોય આપણે તો માની જે લીલાઓ છે એનાથી મતલબ છે. એટલે વેદવ્યાસજી કહે છે કે સતી દક્ષની દીકરી છે એ વાત છે મતલબ. સતીનું પ્રાગટ્ય થયું, નગરમાં સુંદર વાજાઓ વાગ્યા, દુદુંબી નગારાઓની સાથે દેવતાઓએ ત્યાં પુષ્પની વૃષ્ટિ કરી હતી. એ સમયની વાત છે. ધીરે 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 કરતા કરતા ચંદ્રમાની માફક દિવસે ન વધે એટલી રાતે ને રાતે ન વધે એટલી દિવસે, દિવસે ન વધે એટલી રાતે ને રાતે ન વધે એટલી દિવસે સતી જગદંબા હવે ધીમે 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 મોટા થવા લાગ્યા. પવિત્ર ભાવથી એના બાળ લીલાઓનું વર્ણન કર્યું છે. અને કહેવાય છે કે માં જગદંબા હવે હાલતા ને બોલતા શીખે છે. જેની કૃપાથી, જેની માનતાથી આંધળાઓ જોતા થઈ જાય, ગુંગાઓ બોલતા થઈ જાય, પાંગડાઓ હાલતા થઈ જાય, એ જગદંબા આજે દક્ષને આંગણે હાલતા ને બોલતા શીખે છે. વિચારો કરી માની કેવું લીલા. જેની આપણે માનતા રાખીએ કે હે માં, મારો દીકરો બોલી નથી શકતો, બોલી શકે, પેલો પાંગડો છે એ હાલી શકે,
જેની દયા દ્રષ્ટિથી પાંગડાઓ અને ગુંગાઓ બોલતા અને હાલતા થઈ જાય, એ માની દયા કેવી છે કે આજ એ માં સ્વયં પોતે હાલતા અને બોલતા દક્ષને આનંદ શીખે છે. પવિત્ર કથા. સતી થોડા મોટા થયા અને દક્ષને આપેલા વરદાન પ્રમાણે સતી શિવને પતિ તરીકે પ્રાપ્ત કરવા માંગે છે. એટલે સતી વ્રત કરે છે અને એ વ્રતનું નામ છે નંદાવ્રત. નંદાવ્રત કીધું છે. પછી આપણે ગામઠી ભાષામાં એના ઘણા ઘણા અલગ અલગ શબ્દો પડ્યા છે અને બીજું પણ 2-3 શબ્દોની અંદર એ વ્રતને ઓળખાય છે. એટલે આ સંસ્કૃતમાં એને નંદાવ્રત કીધું છે. નંદાવ્રત એટલા માટે કીધું છે કે 12 મહિનાના અલગ અલગ પ્રમાણે એને વ્રત કર્યા છે. કાર્તક માસ, ભાદરવો માસ, માક્ષર માસ, ચૈત્ર માસ, વૈશાખ માસ, એવી રીતના 12 જે મહિના છે આપણા ગુજરાતી, કાર્તક, માક્ષર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. એમાં આશ્વિની માસ, આશ્વિની માસથી સતી છે નંદાવ્રતની, આશ્વિની માસ કહેતા આશ્વ માસ, સતી નંદાવ્રતની શરૂઆત કરે છે. એમાં 1 મહિનાની અંદર શિવરાત્રીનું પૂજન કરે, 1 મહિનાની અંદર પૂનમનું પૂજન કરે, 1 મહિનાની અંદર ચતુર્દશીનું પૂજન કરે, 1 મહિનાની અંદર છઠનું પૂજન કરે, 1 મહિનાની અંદર સાતમનું પૂજન કરે. એવી રીતે અલગ અલગ મહિનાની અંદર પૂજનનું મહિમા દર્શાવ્યો છે. 1 મહિનામાં ચોખાથી પૂજન કરે છે, 1 મહિનામાં ખીચડીથી પૂજન કરે છે, 1 મહિનામાં પુષ્પથી પૂજન કરે છે, 1 મહિનામાં નિરાહાર રહીને પૂજન કરે છે, 1 મહિનામાં જલ ઉપર પૂજન કરે છે. એવી રીતે 12 મહિનાનું 12 વર્ણન કર્યા છે. અને અંતિમ સમય જ્યારે આવે છે ત્યારે એમ કહેવાય છે કે સતીનું નંદાવ્રત જ્યારે પૂર્ણ થવાનું હોય છે ત્યારે દેવતાઓ સ્તુતિ કરે છે. સતીના જે અનુષ્ઠાન હોય છે એ અનુષ્ઠાનને ધ્યાનમાં રાખી અને સ્તુતિ કરી અને શિવ પાસે જાય છે. બ્રહ્મા અને વિષ્ણુ બંને શિવ પાસે જાય અને શિવ પાસે જાય અને શિવને કહેવા લાગ્યા છે કે આ ધરતી ઉપર જગદંબા સતી તરીકે અવતાર ધારણ કરી ચૂક્યા છે અને એ જગદંબા સતી તરીકે જે અવતાર ધારણ કરી ચૂક્યા છે એ તમને પ્રાપ્ત કરવા માટે તમારું તપ કરે છે અને તમારી પ્રસન્નતાની રાહ જોવે છે અને અમે બધા પણ રાજી થશું તમે જો પ્રસન્ન થઈ અને એને વરદાન આપશો. સમય ધીરે 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 કરતા વીતવા લાગ્યો છે. શિવજી પહેલા તો રાજી નથી થતા, પરંતુ પછી શિવ રાજી થાય છે અને શિવ સતીને વરદાન આપવા માટે પ્રસન્ન થાય છે. આસો મહિનાની અંદર જ સતીનું વ્રતની શરૂઆત થાય અને આસો મહિનો પૂર્ણ થતા જ જ્યાં એ વ્રત પૂર્ણ થવાની તિથિ પાછી કરી આવે ત્યાં ભગવાન શિવ છે એ પ્રસન્ન થાય છે અને શિવ છે એ સતીને દર્શન આપે. પવિત્ર ભાવથી કીધું છે, પવિત્ર ભાવથી સમજાયું છે. ભગવાન શિવ આસો મહિનામાં જ પ્રસન્ન થયા અને આસો મહિનામાં જ પ્રસન્ન થઈ અને ભગવાન શિવ છે એ સતીને કહેવા લાગ્યા છે કે બોલો સતી, આપની શું ઈચ્છા છે? અને ત્યારે સતી શિવને કહે છે કે મારે તમને પતિ તરીકે પ્રાપ્ત કરવા છે. ભગવાન શિવ એમને વરદાન આપે છે. સતી એમનું શરણાગતનો સ્વીકાર કરે છે. સતી શિવને સ્પષ્ટ શબ્દમાં કહી દે છે કે આપ અમારું પાણી ગ્રહણ કરો. શિવ એમને વરદાન આપે છે. સતી તપ કરીને પાછા ફરે છે. આખું જે પ્રદેશ નગર છે એ સતીનું સ્વાગત કરે છે. જો આ મુદ્દાને યાદ રાખજો. આગળ એક મુદ્દો આવશે ને ત્યારે હું તમને કહીશ શા માટે યાદ રાખવાનું કીધું. સમાજને પલટતા અને સમાજને બદલતા કેટલી વાર લાગે એ આ મુદ્દાને યાદ રાખજો. આગળ હું તમને સતી જ્યારે તપ કરીને પાછા ફરે છે ત્યારે આખું ગામ ભેગું થાય છે, સતીનું સ્વાગત કરે છે, સતીનું સન્માન કરે છે અને આખું ગામ ભેગું થઈ સતીનું સન્માન કરી
સતીને વધાવે છે, સતીના સામૈયા કરે છે. અને સુંદર ભાવથી સતીનો સ્વીકાર કરે છે. દક્ષ અને માતા વીરણી પણ સતીનો સ્વીકાર કરે. અને પેલી તિથિ જે મેં કીધું હતું, આશ્વિન માસના શુક્લ પક્ષની અષ્ટમીની તિથિને દિવસે ભગવાન સતી ઉપર પ્રસન્ન થયા છે. એટલે કે આસો મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી એટલે આઠમની તિથિ, એ દિવસે સતી ઉપર પ્રસન્ન થયા. એક વાત બીજી એ કહી દઉં કે સતીએ શિવની પ્રાપ્તિ માટે હિમાલયની અંદર તપ કર્યું અને હિમાલયની અંદર તપ કર્યું છે. એટલે હિમાલયના પત્ની મેનાવતી રાણી, મેનાવતી રાણી સતીનો બહુ સેવા અને આદર સત્કાર, સતીની દીકરીની જેમ એની પૂજા કરે છે, ધ્યાન કરે છે, ખ્યાલ રાખે. સતીનું તપ જ્યારે પૂર્ણ થયું છે ત્યારે સતી જ્યારે ઘરે પાછા ફરે છે, ત્યારે સતી પાછા ફરતા જોઈ મેનાવતી રાણી બહુ દુખી થયા. અને દુખી થયેલા મેનાવતી રાણી જે છે એ રાણી સતીને એમ કહેવા લાગ્યા કે સાંભળો સતી, મેં તમારી સેવા કરી છે, મેં રોજ તમારા દર્શન કર્યા છે, મેં તમારી પૂજા કરી છે, મેં તમારા કામ કર્યા છે અને મેં તમને દીકરીની જેમ રાખી છે. તો હે સતી, હવે તમે આ સ્થાન છોડીને ચાલ્યા જશો. માનાવતી રાણીના આંખમાં અશ્રુ આવી ગયા. હવે હું કોની સેવા કરીશ, હવે હું કોનું કામ કરીશ, હવે હું કોની પાસે જઈશ. અને ત્યારે સતી કહે છે કે સાંભળો મેનાવતી રાણી, મેં મારા આખા જીવનમાં ક્યારેય લીલા કરી નથી, ક્યારેય પરચાઓ કર્યા નથી, પણ હું તમને એક લીલા કરીને દેખાડું છું. એ લીલાને તમે ધ્યાનથી જોજો. અને ત્યારે એમાં સતી છે કે પોતાના સુંદર સ્વરૂપને વિરાટ રૂપની અંદર મેનાવતી રાણીને બતાવે છે. અને મેનાવતી રાણીને કહે છે કે સાંભળો મેનાવતી રાણી, જુઓ મેનાવતી રાણી, હું કોણ છું. ત્યારે મેનાવતી જાણે છે કે આ તો સ્વયં જગદંબા છે, આ તો સ્વયં પરંબા છે, સ્વયં માં જોગણી. અને ત્યારે સતી છે એ મેનાવતીને કહે છે કે આ વાત છે એ ગુપ્ત લીલા રાખવાની છે, ગુપ્ત રાખવાની છે, કોઈને કહેતા નહીં. કારણ કે મેં મારા જીવન ચરિત્રની અંદર ક્યારેય લીલાઓ કરી નથી. એમાંથી પણ માના જીવનમાંથી પણ એક શીખ શીખવા જેવી છે ભગવાન, કે સ્વયં જગદંબા હોવા છતાં પણ એને માનવ આકૃતિની અંદર આવ્યા છે. એટલે એક પણ પ્રકારના પરચા નથી કર્યા, એક પણ પ્રકારની લીલા નથી કરી. માનવને સંદેશ આપે છે કે માનવ જોજે, ખોટા દોરા ધાગા, ખોટા તાંત્રિક વિદ્યાઓની અંદર, ખોટા તંત્રની અંદર, ખોટા મંત્રની અંદર ક્યારેય ન ફસાય. કર્મને મહાન ગણજે. ખોટા ચમત્કારોમાં માણસને અત્યારે ચમત્કારોની ટેવ બહુ પડી ગઈ છે. જરાક કંઈક દુઃખ પડ્યું નથી કે પેલા બાબા પાસે જઈએ, એ દોરો બાંધી દેશે, એનાથી સારું થશે. એમ ન હોય ભગવાન. એ તો બહુ સારું નજરાણું કરે છે, એની પાસે જઈએ, એમ ન હાલે. આ તો પેલી વાત થઈ પોપટ પાસે ભવિષ્યની ચિઠ્ઠી ખેંચાવવાની. પછી એક દિવસ કોઈ ભવિષ્યની ચિઠ્ઠી ખેંચવા માટે ન આવ્યો ને, એટલે પોપટનો જ માલિક પોપટને કહે કે મારું ભવિષ્યની ચિઠ્ઠી ખેંચજો. તો ઓલા પોપટે ચિઠ્ઠી ઉપાડીને એમાં વાંચ્યું ને તો લખ્યું હતું કે આ જાકબના ધંધા બંધ કરી દે ને, હારે રસ્તે છૂટી જાય. એટલે એના જેવું જે વ્યક્તિ ચમત્કાર કરવા માટે, લોકો ઉપર કૃપા વરસાવવા માટે પોતાની પાસે બોલાવવાની એન્ટ્રીના 500 રૂપિયા ટિકિટ રાખતો હોય, એ વ્યક્તિ તમારી પાસે શું કૃપા કરી છે ભગવાન? એટલું તો સામાન્ય બુદ્ધિ છે, એટલો તો વિચાર કરીએ ને આપણે.
માણસોનો સ્વભાવ કેવો છે ખબર કે પેલા બાબા પાસે જઈએ એ આપણી પાકીટમાં નજર કરી દેશે, એ આપણા ખીચા ઉપર આશીર્વાદ રાખી દેશે, એટલે એ આપણા ખીચા ઉપર આશીર્વાદ રાખશે ને એટલે આપણી પાકીટ ભરીને ભરી લે. પાછા આપણે ત્યાં જવાની 500 રૂપિયાની ટિકિટ લેવાની, તો એની પાકીટમાં નજર કરી દે તો ન ભેગું થઈ જાય. એને ટિકિટ રાખવાનું જરૂર છે, એની તિજોરીમાં આમ કરી કરાય ને. એટલો તો વિચાર કરીએ ભગવાન. ખોટા દોરા ધાગાઓમાં ફસાવું નહીં, ખોટા દોરા ધાગાઓમાં. ભગવાન માણસોને શું પગે લાગવું, અંદર બેઠો એને પગે લાગીએ એ દેવાય જ બેઠો છે. બે હાથ વાળાથી શું થશે પ્રભુ? 1000 હાથ વાળો જયારે કૃપા કરશે ને ત્યારે તમારા જીવનમાં કોઈ એવી બાકી વસ્તુ નહીં. દિવ્ય લીલા છે પરમાત્મા. સતી સંદેશ આપે છે માનવ સમાજને કે માનવ ક્યારેય ચમત્કારમાં ના પડતા. ભગવતી હોવા છતાં પણ એના જીવનની અંદર ક્યારેય ચમત્કાર નથી કરતા, અને એના માનવ આકૃતિને સુંદરતાથી ને પવિત્રતાથી એકદમ સાદાઈથી સરળતાથી વિહાર કરે છે ને વિતાવે છે. સતી પોતાના જીવનને સાદાઈથી જીવે છે, સતી પોતાના જીવનને સરળતાથી વિતાવે છે, સતી પોતાના જીવનને સાદાઈથી રાખે છે. સતી ખાવામાં વિવેક, આહારમાં વિવેક, બોલવામાં વિવેક, ચાલવામાં વિવેક. આ સ્ત્રીઓની મર્યાદાઓ છે પ્રભુ. આ સ્ત્રીઓનો શણગાર છે. સ્ત્રી જેટલી મૌન એટલી વધારે સુંદર લાગે છે. એનો શણગાર છે, મૌન છે એનો શણગાર. દ્રૌપદીમાં ઘણા બધા ગુણ હતા, પણ એક વધારે બોલ બોલ કરતી, એટલે ભગવાન કૃષ્ણ દ્રૌપદીને સ્પષ્ટ શબ્દમાં કહેતા, દ્રૌપદી તારા બધા કામ મને ગમે છે, પણ તું જે આ બોલ બોલ કર્યા કરે છે ને. સ્ત્રીઓ મૌન સુંદર લાગે, પુરુષ વિવેકી સુંદર લાગે. પુરુષને ખબર હોવી જોઈએ કે આ માતા છે, આ બેન છે, આ થાય છે, આ પત્ની થાય છે, આમ થાય છે, આમ થાય છે. એનામાં વિવેક સુંદર લાગે. સ્ત્રી રાત્રે ઘરની બહાર ના શોભે અને પુરુષ દિવસે ઘરમાં ના શોભે. ભગવાન બહુ યાદ રાખવા જોઈએ. ચમત્કારમાં ન પડે. અને ત્યારે એમાં સતી છે એ મેનાવતી રાણીને વરદાન આપે છે અને કહે છે કે હું દક્ષને આંગણે મારો અનાદર થશે અને મને પુત્રી તરીકેનો મારો વિયોગ થશે, ત્યારે હું તારે આંગણે દીકરી બનીને ફરી વખત અવતારને ધારણ કરીશ અને શિવને પતિ તરીકે પ્રાપ્ત કરીશ. પરમાત્માની દિવ્ય લીલા, પરમાત્માની મધુર કથા. સતી ત્યાંથી પાછા ફરે છે અને બીજી એક વાત યાદ આવી છે એટલે એ કહું છું. સતી માગસર મહિનામાં બહુ કઠિન હતો. માગસર મહિનો એટલે કયો મહિનો? કઈ ઋતુ આવે એમાં? ઠંડીની ઋતુ આવે, બરાબર? ઠંડીની ઋતુની અંદર સતી ઠંડા જળની અંદર રહી અને શિવનું તપ કર્યું. ઠંડા જળમાં ઉનાળામાં સતી ફરતે અગ્નિ પેટાવે ને પછી અંદર બેસીને યજ્ઞ કરે. શિયાળામાં યજ્ઞ કરીએ તો તાપણું કહેવાય. જે ઋતુ છે ને એ પ્રમાણે કરવાનું. ઠંડા જળથી સ્નાન કરવાનો મહિમા શિયાળામાં હોય અને હવન કરવાનો મહિમા ઉનાળામાં હોય. જળમાં રહે માગસર માસની અંદર અને સતી તપ કરે છે અને ભગવાન પ્રસન્ન થાય છે. એવી પણ એક કથા. એટલે શ્રાવણ મહિના કરતા માગસર મહિનાનો પણ શ્રાવણ મહિના જેટલો જ મહિમા છે. પણ આપણે શ્રાવણ મહિનાને એકને ધ્યાનમાં લીધો છે, માગસર મહિનાને બહુ ખાસ ધ્યાનમાં નથી લીધો. પણ માગસર મહિનો છે ને એ પણ શિવની ઉપાસના અને અનુષ્ઠાન માટે શ્રાવણ જેટલો જ, માગસર મહિનો પણ એટલો જ ઉત્તમ છે. ભગવાન
માગસર માસની અંદર પણ શિવની પૂજા એટલી જ ઉત્તમ છે જેટલી પૂજા શ્રાવણ મહિના. કારણ કે શ્રાવણ માસથી કઠિન તપ કરે છે અને ભગવાન એના ઉપર પ્રસન્ન થાય. આવી પણ એક કથા છે. દિવ્ય વાતો, દિવ્ય લીલાઓ અને દિવ્ય ભગવાનના ચરિત્ર. સતીને વરદાન આપ્યું છે, સતી પાછા ફર્યા છે અને સતી પાછા ફર્યા છે. આખા નગરે સતીનું સ્વાગત કર્યું છે, સતીને સ્વીકાર્યા છે. દક્ષ અને વીરણી પણ સતીનો સ્વીકાર કરે છે. એક બાજુ અહીં પર્વત પર દેવતાઓ મુનિઓ સહિત ભગવાન શિવ દક્ષને ઘરે આવે છે અને દક્ષ દ્વારા સૌનો સત્કાર થાય એવમ સતીના તથા શિવના વિવાહની વાતની રચનાઓ મૂકવામાં આવે. એ વાતનું વર્ણન કરી શિવના સતી સાથે વિવાહના સમયે શંભુની માયાથી બ્રહ્માનું મોહિત થવું અને વિષ્ણુ દ્વારા શિવ તત્વનું નિરૂપણ કરવું એ તત્વની કથા છે. બ્રહ્મા શિવ તત્વથી થોડા મોહિત થાય છે અને મોહિત થાય છે એ મોહની અંદર જ્યારે ફસાય છે ત્યારે વિષ્ણુ દ્વારા એક એનું કહેવાય છે રુદ્રશિર, બ્રહ્માજીનું એક રુદ્રશિર નામ પડે છે. કારણ કે એ એક લીલા છે. બ્રહ્માજી છે આ વાતની ચર્ચા કરવી વ્યાસપીઠ ઉપરથી યોગ્ય નથી. પણ આપ સૌ સમજો છો બ્રહ્માજી મોહિત થાય છે વગેરે આગળ પછી વિષ્ણુને સજા કરે છે એમ કથાઓ છે. ત્યારે બ્રહ્માનું એક નામ પડે છે રુદ્રશિર. સતી એવં વિવાહોત્સવ, વિવાહના અંતર શિવ અને સતીનો વૃષાભુરાટ થઈ અને કૈલાસ પર્વત માટે પ્રસ્થાન કરવું એ કથાનું વર્ણન કર્યું છે. વિવાહ માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો સપ્ત ઋષિઓ દ્વારા. કંકોત્રીઓ લખાય અને સુંદર ભગવાનનો વરઘોડો જોડાયો અને સુંદર ભગવાનનો વરઘોડો જોડાય અને પછી શિવ અને સતીના પવિત્ર વિવાહ. એ પહેલું મંગળિયું વરતા. અને ત્યારે એમ કહેવાય છે કે બાદ શિવ અને સતીની મધુર લીલાઓનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. શિવ અને સતીના વિહારની કથાઓનું વર્ણન કરવામાં આવ્યું છે જે શબ્દો દ્વારા વર્ણવી ન શકાય. પણ વેદ વ્યાસજી તો લખે છે કારણ કે લખનારને બધી છૂટ હોય છે. આખ્યાન રસપ્રદ બને ને એટલા માટે લખવાનારને બધી છૂટ હોય છે. બોલનારને મર્યાદાઓ હોય છે, વક્તાને મર્યાદા હોય છે, પણ જે લખનાર હોય છે ને એને બધી છૂટ હોય છે. કારણ કે રસપ્રદ બને એટલા માટે એમાં મર્યાદાઓ જળવાય, એમાં વિવેક જળવાય, પણ બોલનારને મર્યાદાઓ હોય છે. સતીના પૂછવાથી શિવ દ્વારા ભક્તિની અનેક પ્રકારની મહિમાઓનું વર્ણન કરવામાં આવ્યું છે અને શિવ દ્વારા નવધા ભક્તિનું વર્ણન કરવામાં આવ્યું છે. નવધા ભક્તિનું પવિત્ર ભાવથી વર્ણન કર્યું છે. નવધા ભક્તિનું વર્ણન કર્યું છે. એ બાદ શિવ અને સતી વિહાર માટે નીકળે છે. વિહાર કરતા કરતા રામકથાનું વર્ણન પૂછ્યું છે અને રામકથાનું વર્ણન પૂછી અને એ બાદ સતી અને શિવ બંને જાય છે. એક સમયની વાત છે. શિવ અને સતી છે એ દંડકારણ્યમાં જાય છે અને દંડકારણ્યની અંદર જઈ કુંભજ ઋષિ પાસે શિવ અને સતી બંને કથા સાંભળવા માટે. અને એ કથાનું વર્ણન તુલસીદાસજીએ પણ કર્યું છે. એક બાર ત્રેતા જુગમાં, એક બાર ત્રેતા જુગમાં, એક બાર ત્રેતા
તારે ત્રેતા જોગમયી શંભુ ગયે કુંભજ ઋષિ પાની શંભુ ગયે ઋષિ પાઈ શંભુ ગયે કુંભજ ઋષિ પાની શંભુ ગયે પંકજ ઋષિ પાઈ સંગ સતી જગ જનની ભવાની સંગ સતી જગ ભવાની સંગ સતી જગ જનની ભવાની સંગ સતી જનની ભવાની પૂજે ઋષિ અખિલેશ્વર પૂજે ઋષિ અખિલેશ્વર પવિત્ર ભાવને સમજાવતા પવિત્ર કથાને વર્ણવેલ છે. એક વારની વાત છે. ત્રેતા યુગનો સમય ચાલી રહ્યો છે અને ત્રેતા યુગના સમયની અંદર કુંભજ ઋષિના આશ્રમમાં સતી અને શિવ બંને આવે છે અને પધારે છે. અને સતી અને શિવ બંને કુંભજ ઋષિના આશ્રમમાં આવ્યા છે. કુંભજ ઋષિ કોણ છે? જેનો કુંભમાં તેજનો પધરાવવામાં આવ્યો હતો ને એમાંથી એનો જન્મ થયો છે. તેનું નામ પડ્યું છે કુંભજ ઋષિ. એ કુંભજ ઋષિના આશ્રમમાં જેવા શિવ અને સતી પધાર્યા છે એ શિવ અને સતીને આવતા જોઈ પરમાત્માને ભગવાનને આવતા જોયા છે. એટલે કુંભજ ઋષિએ એ શિવ અને સતીની આરતી ઉતારી. પૂજે ઋષિ અખિલેશ્વર જાન. શિવ અને સતીની જ્યારે આરતી ઉતારે છે ત્યારે સતીના મનની અંદર શંકા જાગે છે. અને શંકા કઈ વાતની જાગે છે કે હંમેશા શ્રોતા વક્તાની પૂજા કરે. આજે ઉલટી ગંગા કેમ કોઈ વક્તાએ કેમ શ્રોતાની પૂજા કરી? એ શ્રોતા તો હતા જ, આ વક્તા તો હતા જ, પણ આ વક્તાએ શ્રોતાને પરમાત્માના રૂપમાં જોયા છે. એટલે પરમાત્માના રૂપની અંદર પૂજા કરી છે. કાલે જ બેને મને પ્રશ્ન કર્યો હતો અને મેં એનો જવાબ દીધો હતો. અને જ્યારે માણસના મનની અંદર શંકા જાગે ને ત્યારે ત્યારે પ્રશ્નના નિરાકરણ માટે સામેવાળા વ્યક્તિને એ પ્રશ્નનું નિરાકરણ પૂછી લેવું જોઈએ. શંકાની સાથે જો કથા સાંભળવા બેસીએ ને તો એ શંકા છે એ સત્સંગને કરવા ના દે. ભગવાન બહુ આનંદ આવ્યો. સતીના મનમાં શંકા જાગી છે પણ સતીએ પૂછ્યું નહીં કે આમ ઉલટી ગંગા શા માટે વહી? કે એમણે પૂજા શા માટે કરી છે? અને એ શંકાની સાથે કથા સાંભળવા બેઠા છે એટલે સતી કથા નથી સાંભળી શક્યા પણ શંકાને મનમાં લઈને નીકળ્યા છે. કુંભજ ઋષિ શું કહે છે સાંભળજો. રામ કથા મોની બરજ બખાની. રામ કથા મોની બરજ બખાની. રામ કથા રજ બખારી સોની મહેશ પરમ સુખ પામી. સોની મહેશ પરમ સુખ પાની સોની મહેશ પરમ સુખ પામી. સોની મહેશ પરમ સુખ પાની શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ
ઘોડીને પાયું, એવું ઘોડીને પાયું, એવું ઘોડીને પાયું કે ન પૂછીએ વાત. પરંતુ કહેવાય છે એવું કે જ્યારે શિવ અને સતી આવે છે ત્યારે શું કહે છે? સંગ સતી જગ જનની ભવાની. શિવની સાથે કોણ છે? તો કે સતી છે, જગ જનની છે. પણ કથા સાંભળીને જ્યારે આશ્રમની બહાર જાય છે ત્યારે કથા સાંભળતા કોને હરખ થાય છે? તો કે સુની મહેશ બોલે છે. જ્યાં સતીનું નામ નથી લેતા, કેવલ અને કેવલ એમ કીધું છે સુની મહેશ પરમ સુખ પામી. મહેશે જ પરમ સુખ પામ્યું છે, સતીએ પરમ સુખ નથી પામ્યું. કારણ કે સતી શંકાને લઈને કથા સાંભળવા બેઠી. શંકાના સ્થાનથી જ્યારે માણસ કથા સાંભળે છે ત્યારે કથા સાંભળી શકતા નથી. રામ છે એ સુખનું ધામ છે અને સુખના ધામમાં જવા છતાં પણ સતી આજે સુખના ધામમાંથી દુઃખ ઊભું કરી રહ્યા છે. માણસની જેવી પ્રકૃતિ, જેવો સ્વભાવ, એ પ્રમાણે માણસ પોતાનું વર્ચસ્વ ઊભું કરે. ધર્મના ધામમાં ગયા હોય તો ત્યાંથી માણસને જો ગોતવું હોય તો પાછવાનું ગમે ત્યાં ગોતી જોઈએ. એને અશાંતિ જોતી હોય તો ગમે ત્યાંથી ગોતી જોઈએ. સુખના ધામમાં જવા છતાં પણ સતી ત્યાંથી દુઃખ ઊભું કરીને આવ્યા. સોની મહેશ પરમ સુખ પામી. સુની મહેશ પરમ સુખ પામી. સોની મહેશ પરમ સુખ પામી. સોની મહેશ પરમ સુખ પાઈ. સતી અને શિવ બંને ગયા છે અગસ્ત્ય ઋષિ. ત્યારે અગસ્ત્ય, કુંભજ ઋષિનું નામ અગસ્ત્ય પણ છે હો. આ તો કુંભમાં એક તેજ પડ્યું છે અને એમાંથી કુંભનો જન્મ થયો છે, એટલે એને કુંભજ ઋષિ કહેવાય છે. સુની મહેશ પરમ સુખ પામી. આવ્યા છે ત્યારે કોણ કોણ છે? તો કે આવ્યા છે ત્યારે બે વ્યક્તિ છે, શિવ અને સતી. કથા કોણે કોણે સાંભળી છે? તો કે કથા શિવ અને સતીએ સાંભળી છે. પણ એ કથા સાંભળીને સુખ કોને પ્રાપ્ત થયું? તો ન્યા પેલા એ એક જ નામ બોલ્યું છે, સુની મહેશ પરમ સુખ પામી. કથા સાંભળવાથી સુખ એને જ મળ્યું છે કે જેને હૃદયથી કથાને સાંભળી છે, મનથી કથાને સાંભળી છે, નહીં કે સાંભળવા ખાતે. આમાં ઘણી વખત એવું થતું હોય ને કે વેવાય થતા હોય ને કંકોત્રી આપ્યું એટલે ફરજિયાત જવું પડે, બીજું તો શું કરીએ. અને પછી ત્યાં જઈને ભરતનાટ્યમ ઘડીક આ પગમાં થતી આ પગ ને આ પગમાં થતી આ પગ ને આ પગમાં થતી. અને જેવા ઊભા થાય એવા પેલા ગઈકાલે કીધું હાડીના છેડા આમ ખખેરીને જોજો મહારાજ જે છે બધું આયા નાયા મૂકતા જાય છે, કાંઈ નથી લઈ જતા. અંતઃકરણમાં ઉતરે તો સાંભળ્યું, નહીતર તો કોખ્યું કહેવાય, નહીં તો સમય પસાર કર્યો એવું કહેવાય. આ 7 દિવસમાંથી એક વાત પણ જો ઉતરી જાય તો મહત્વની, બાકી તો ધક્કો ખાધો એવું કહેવાય, નહીતર જાત્રા. આપણા જીવનની અનેકો ભૂલો હોય છે, આપણા જીવનની અંદર અનેકો એવા પાપો હોય છે. એમાંથી એકાદા પાપનું જો શુદ્ધિકરણ થઈ જાય તો અહીંયા આવ્યા એ યાત્રા કહેવાય, બાકી ધક્કો ખાધો એવું કહેવાય. એટલે એકાદ વસ્તુને આપણે જીવનમાં સુધારીએ. ભગવાન કહેવું એ મારું કામ છે, બાકી કાઉન્ટર ઉપર ભોજન તો પૈસા જ છે. રોજ ખાઈ પીને સાંજે સુઈ જવાનું, વળી પાછું ઉઠીને રોજ ખાઈ પીને સાંજે સુઈ જવાનું. કહેવું એ મારું કામ છે, સમજવું એ તમારું કામ છે. પરમાત્માની કથા કોણ કે ને માણસને એનાથી મતલબ નથી હોતો. ભગવાનની કથા ગવાય છે ને બસ એનાથી જ મતલબ હોય છે. અને હું તો એમ કહું છું એનાથી જ મતલબ રાખો. અહીં કોણ બેઠું છે એનાથી કોઈ જાતનો મતલબ નથી. કોણ છે શું ફરક પડે? ભગવાનના ગુણ ગવાય છે, પ્રભુના ગુણ ગવાય છે. ઈશ્વરની દિવ્ય કથા. સતી કથા સાંભળે છે પણ સતીના મનની અંદર શંકા જાગે છે. અચ્છા, એની પાછળનું એક રહસ્ય છે. ભાઈશ્રી બહુ સુંદર રીતે આ કથાને વર્ણવે છે, પવિત્ર ભાવથી એને સમજાવ્યું છે. એની પાછળનું રહસ્ય એ છે કે જ્યારે ભગવાન વિષ્ણુએ સહસ્ત્ર કમલ
1000 કમળ વડે શિવની પૂજા કરીને એક કમળ ભગવાન શિવે સંતાડી દીધું ને એક નેત્રને કાઢી અને શિવ ઉપર ચડાવવા ગયા. ત્યારે શિવજી એના ઉપર પ્રસન્ન થયા અને કીધું છે કે હું તમે તમારી પરીક્ષામાં પાસ થયા છો. સહસ્ત્ર કમલ में हो रहे तारी किन्ह परीक्षा तब ही पुरारी एक कमल प्रभु राखो जोई कमल नयन पूजन सहसोई. कठिन भक्ति देखी प्रभु शंकर पहे प्रसन्न दिए इच्छित वर जय 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 अनंत अविनाशी करत कृपा सबके कटवासी. शिव चालीसा. પવિત્ર ભાવથી કીધું છે, પવિત્ર ભાવથી સમજાયું છે. એ 1000 કમળ વડે જ્યારે પૂજા કરતા હતા, શિવ એની પરીક્ષા કરવા માટે થઈ એક કમળ કાઢીને સંતાડી દે છે અને ભગવાન વિષ્ણુ ત્યારે એક કમળ ન જડે આખી પૃથ્વીનું ભ્રમણ કરે છે અને કમળ ન મળે ત્યારે શ્રી વિષ્ણુએ એ વિચાર્યું કે મારી ગણતરીમાં ભૂલ ન હોય, મહાદેવજી પરીક્ષા કરે છે. અને ત્યારે એ પોતાની આંખને કાઢીને જ્યાં કમળ સમજીને ચડાવવા જાય છે, મહાદેવજી પ્રસન્ન થાય છે કે રહેવા દો એ ન કરે, તમે તમારી શિવ ભક્તિ ઉપર પાસ છો. આ એનું પ્રમાણ. પછી ભગવાન શિવે પ્રમાણ માંગ્યું છે કે હું વિષ્ણુ ભક્તિ એવી કઠિન કરું છું, એનું પ્રમાણ શું? ત્યારે ભગવાન વિષ્ણુએ એની પરીક્ષા કરવાની સ્પષ્ટ ના કહી દીધી અને ભગવાન વિષ્ણુએ એવું કીધું છે કે તમે મારા ભગવાન છો, હું તમારો ભગત છું. ભગત કોઈ દી ભગવાનની પૂજા પરીક્ષા ના કરે. સ્પષ્ટ શબ્દોમાં ના કહે. પણ વિષ્ણુને તો શિવ ભક્તિ પ્રત્યેનું પ્રમાણ મળી ગયું એટલે વિષ્ણુ તો પ્રસન્ન જ છે કે એની ભક્તિ પરિપૂર્ણ રીતે સારી છે. ત્યારે શિવને વિષ્ણુ ભક્તિ પ્રત્યે પ્રમાણ નથી મળ્યું એટલે શિવજી છે થોડા મનોમન મૂંઝાય છે, મનોમન ચિંતિત છે, મનોમન થોડા વિચાર કરે છે. અને ત્યારે મનોમન પોતાના પતિને ચિંતામાં જોઈ એટલે સ્ત્રી ક્યારેય પણ સહન ન કરી શકે. એટલે પોતાના પતિને એ ચિંતામાંથી દૂર કરવા માટે થઈને પત્ની કંઈક નવા રસ્તાઓ શોધા કરે છે. એમાં સતીના મનમાં એમ થયું કે જો અહીંયા રહેશું તો શિવજી એકની એક વાત વિચાર્યા રાખશે, એના કરતા આપણે દંડકારણ્યમાં જઈએ. રામની કથા ત્યાં સતી શંકા કરે છે, પ્રશ્ન પૂછતા નથી, કથા સાંભળીને ભાગડે છે. આ સમય છે કે જ્યારે ત્રેતાયુગ ચાલતો હતો, રાવણ સીતાનું હરણ કરી ગયા હતા અને વિષ્ણુ છે રામા અવતાર તરીકે આ ધરતી ઉપર અવતાર ધારણ કરી ચૂક્યા હતા. અને સીતાના વિયોગની અંદર વન જંગલમાં સીતે કરતા રામ વન ભટકી રહ્યા હતા. વનમાં જ્યારે રામ ભટકતા હતા સીતાની શોધ માટે, એ જ સમયે શિવ અને સતી એ બંને ત્યાંથી નીકળે છે અને એ રામને જોવે છે. રામ આ ધરતી ઉપર અવતાર ધારણ કર્યો છે તો એ દશરથના પુત્ર તરીકે અવતાર ધારણ કર્યો છે. અને જે રામની કથા સાંભળીને આવ્યા છે એ પરમાનંદ આનંદ સ્વરૂપ શ્રી રામની કથા સાંભળીને આવ્યા છે. સતીએ શિવને પ્રશ્ન કર્યો કે આપણે જે કથા સાંભળીને આવ્યા છે આ એ જ રામ કે દશરથના પુત્ર રામ? અને જો એ જ રામ હોય તો સ્ત્રીના વિયોગમાં એટલા શા માટે વિરહમાં રડે છે? અને જો તમે એમ કહો છો કે આ એ જ રામ હોય તો દશરથના પુત્ર શા માટે છે? આવા અનેક થોડા પ્રશ્ન કર્યા છે. અને ત્યારે શિવજીએ સતીને, પહેલા તો શિવજી કાંઈ નથી બોલતા અને રામને જોતા જ સતીને શિવ રામને પ્રણામ કરે છે, નમન કરે છે, દંડવત કરે છે. ફરી સતીના મનની અંદર સંકોચ ઉભો થાય છે અને એટલા માટે થાય છે કે આ શિવ, આ માનવ દશરથના પુત્ર તો આને શા માટે પ્રણામ કર્યા છે? તો આ એ જ શું પેલા રામ છે? આમ જ્યાં પ્રશ્ન કર્યો છે ત્યાં શિવજીએ કીધું છે તમે જ ખુદ પરીક્ષા કરી લો. અને ત્યારે
સતી પરીક્ષા કરવા માટે જાય છે. હૃદય વિસાર જાત હર કેહી વિધિ દર્શન હોઈ ગુપ્ત રૂપ અવતરે પ્રભુ દે જાન સબ કોઈ. પવિત્ર ભાવથી જ્યાં સચ્ચિદાનંદ સ્વરૂપની પરીક્ષા કરવા માટે જાય છે. પ્રણામ સતી કરતા નથી એટલા માટે શિવજી સ્વયં સતીને કહે છે આરતીનો સમય છે.
રાખે છે. અને શિવજીને ખબર પડે છે કે આ તો જાસુ કથા કુંભજ ઋષિ ગાય. જાસુ કથા કુંભજ ઋષિ. જાસુ કથા કુંભજ ઋષિ ગાય. જાસુ કથા કુંભજ ઋષિ. ભક્તિ જાસુ મેં નિધિ સુનાઈ. ભગતિ જાસુ મેં ભક્તિ જાસુ મેં નિધિ સુનાઈ. ભગતિ જાસુ મેં નિધિ સુનાઈ. સહી મામુ ઈષ્ટ દેવ રઘુવીરા. સહી મામુ ઈષ્ટ દેવ રઘુવીરા. સહી મામુ ઈષ્ટ દેવ રઘુવીરા. સહી મામુ ઈષ્ટ સેવક જાને સદા મુનિ ધીરા. સેવક જાની મુનિ તેરા. સેવક જાની સદા મુનિ ધીરા. સેવક જાની સદા મુનિ તેરા. સતીના પ્રશ્ન પૂછતાની સાથે જ જ્યાં શિવજી સતીને કહેવા લાગ્યા છે કે સાંભળો સદા સતી, જાસુ કથા કુંભજ ઋષિ ગાઈ. જેની કથા કુંભજ ઋષિએ હજી હમણાં જ આપણને કહીને સંભળાવી છે. ભક્તિ જાસુ મેં મુનિ સુનાઈ. જેની ભક્તિ હું કાયમની માટે કરું છું ને મુનિએ ભક્તિ વિશેની કથા આપણને કહીને દંડકારણ્યની અંદર કહી સંભળાવી છે. સહી મમો ઈષ્ટદેવ રઘુવીરા. જેને હું ઈષ્ટદેવ રઘુવીર માનું છું એ જ રઘુવીર આ સ્વયં પોતે છે, જે ધરતી ઉપર માનવ આકૃતિને ધારણ કરી છે, માનવ અવતારને ધારણ કરી છે અને લીલા કરે છે. આ સમય દરમિયાન સીતાનું હરણ રાવણ કરીને ચાલ્યો ગયો છે અને અત્યારે રામ સીતાના વિરહની અંદર સીતે 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 કરતા કરતા હરી રહ્યા છે. સેવક જાહી મસદા મુનિ ધીરા. અને હું કાયમની માટે એનો સેવક છું, સદા મુનિ ધીરા. આમ જ્યાં કીધું છે કહેતાની સાથે સતીએ શિવજીને એમ કીધું કે હું કેમ માનું કે આ એ જ રામ છે. તો શિવજીએ કીધું મેં દૂરથી પ્રણામ કર્યા, તમે નજીક જઈને પ્રણામ કરો. તમારા મનની અંદર જો શંકા હોય, જો તુમ રે મન અતિ સંદેહ, જો તુમ રે મન અતિ સંદેહ. જો તુમ રે મન અતિ સંદેહ, જો તુમ રે મન અતિ સંદેહ. તો કિન જાય પરીક્ષા લે.
ભગવાન શિવજીએ સતીને કીધું, જો તને વિશ્વાસ ન હોય તો હે સતી, કિન્હીને ગાય પરીક્ષા લેહી. શા માટે જઈને તમે પરીક્ષા નથી કરતા? તમારા મનની અંદર જો સંદેહ હોય કે આ એ રામ પરમાનંદ રામ નથી, તો જાઓ અને જઈને પરીક્ષા કરો. અને ત્યારે સતી પરીક્ષા કરવા માટે જાય છે, પણ જાય છે ત્યારે શિવજી સતીને કહે છે કે જોજો સતી, વિવેકથી પરીક્ષા કરે છે. કારણ કે શિવ સર્વસ્વ જાણે છે. અહીંયા સતી વિવેકને ભૂલવાની, કારણ કે પોતાના પતિ વિચારવાયુમાં ખોવાયા છે, એને એમાંથી દૂર કરવા છે, વિષ્ણુ ભક્તિનું પ્રમાણ આપ્યું છે, એટલા માટે થઈ અને સતી વિવેકને ભૂલવા પણ તૈયાર. સતી જાય છે, રામની સમક્ષ ત્યાં ગયા છે, સીતાનું રૂપ ધારણ કર્યું અને રામની સાથે જ્યાં આગળ આગળ હાલવા લાગ્યા, ત્યાં તો રામને ખબર પડી ગઈ કે મારી આગળ સીતા હાલે નહીં, આ સીતા નથી. અને આમ જ્યાં થયું છે, રામજીએ સતીને પ્રણામ કર્યા. પ્રણામ કરીને કીધું છે કે હે માં સતી, આપ મારી પરીક્ષા કરવા આવ્યા છો. ત્યારે સતી ત્યાં અસત્ય બોલે છે, લીલા કરવા માટે અસત્ય બોલે, બાકી સતી ક્યારેય અસત્ય બોલે નહીં. જો સતી અસત્ય બોલે તો સતી સતી શા માટે? આ તો આપણામાં એવો સંદેહ ઉભો કરી દેવામાં આવ્યો છે કે સતી અસત્ય બોલ્યા છે. પણ સતી જો અસત્ય બોલે તો સતી સતી શા માટે બોલવાની? પણ પરીક્ષા લે છે અને એટલા માટે સતી બોલ્યા છે કે શિવજીએ દૂરથી પ્રણામ કર્યા, હું તો તમને નજીકથી પ્રણામ કરું. સતી ત્યાંથી ચાલ્યા જાય છે, શિવની સમાધિ પાસે આવ્યા છે અને સતી રામને એમ કહીને જાય છે, તમે તો દંડકારણ્યમાં આપની કથા સાંભળવા માટે આવ્યા હતા અને શિવજીએ એક સુંદર સ્થાન જોયું એટલે ત્યાં તપ કરવા માટે બેસી ગયા. અને તમને તો ખબર છે, શિવ એક વખત તપ કરવા માટે બેસે એટલે ક્યારે ઊભા થાય એનું કોઈ નક્કી ના હોય. એટલે મને એમ થયું કે તમે અહીંથી નીકળ્યા છો તો જોડે તમારા દર્શન કરતી જાઓ. અને આમ જ્યાં સતી પાછા શિવ પાસે આવે છે, શિવજીએ કીધું છે કે પરીક્ષા કરીને આવ્યા? ત્યારે સતીએ કીધું હા. અવિવેકની પરીક્ષા નથી કરી. અરે નહીં નહીં, મને તો તમારા ઉપર વિશ્વાસ હોય જ ને, તમે જેમ કહો એ સત્ય